આજના ઉદ્ઘાટન કાર્યક્રમમાં અમારા વિસ્તારના ગાંધીધામ જેમ લઘુ ભારત છે એમ ગાંધીધામનો એક ભારતનગર વિસ્તાર છે ને એ લઘુ ગાંધીધામ છે. તો દરેક સમાજના આગેવાનો, મહિલા આગેવાનો, પુરુષ આગેવાનો અને સૌ લોકો એટલો પ્રેમ અને ઉત્સાહ સાથે ઉમંગથી આજે હાજર રહ્યા છે. આજે અમારો વિશ્વાસ છે એ વધી ગયો છે અને મક્કમ થઈ ગયો છે કે જે આ વિસ્તારના નાગરિકો અહીં અમારી પાસે આવી અને જે પોતાનો વિશ્વાસ જતાવ્યો છે એનાથી અમને ચોક્કસપણે એમ થાય છે કે અમે જંગી બહુમતીથી અમે ચારેય ઉમેદવારો લીડથી જીતી જશું. નગરપાલિકામાં મહાનગર બન્યું છે, કેટલી જવાબદારી વધી છે? અમારી ગઈ 2021ની ટર્મમાં 11,700ની વોટિંગ હતી અને હવે અમારી વોટિંગ 18,000ની થઈ છે. એટલે વિસ્તાર વધ્યો છે તો એમ અમારી જે કામ કરવાની જવાબદારી છે એ પણ એટલી જ વધી ગઈ છે અને લોકોની જે અપેક્ષાઓ છે એ અપેક્ષાઓ અમે લોકોની પરિપૂર્ણ કરવા માટેનો 100% અથાગ પ્રયત્ન કરશું. અનુભવ કેવો રહેશે? મહાનગરમાં પહેલું ક્ષેત્ર બન્યું છે, અનુભવ કેવો રહેશે? અનુભવમાં એવું થશે કે અમે અત્યારે જે ચારેય ઉમેદવારો છીએ એમને નગરપાલિકાના કાઉન્સિલર તરીકેનો અનુભવ અમને રહ્યો છે અને એક અમારી પાર્ટીનો અમે આભાર માનીએ છીએ, ભારતીય જનતા પાર્ટીનો, કે આ વિસ્તારના અમે જે ચાર ઉમેદવારો છીએ એ ચારેય ઉમેદવારો અમે સ્થાનિક છીએ. એટલે સ્થાનિક ઉમેદવારો હોવાના કારણે દરેક વિસ્તારની અંદર હજી શું કામ કરવાની કડી ખૂટે છે જેની અમને જાણ છે. એટલે જૂના કાઉન્સિલર તરીકેનો અમારો અનુભવ અને સ્થાનિક રહેવાસીઓ છીએ એ બંનેનો સંગમ થવાથી અમે વિશેષ રીતે આ વિસ્તારનો વિકાસ કરી શકશું. લોકો સમક્ષ ગયા કોઈ એવું કઈ કૃતિ કર્યું કે એવું સામે આવ્યું? અમારો એક ભારતનગર જો મેઇન રોડ છે એનું કામ ચાલુ છે, પણ સહેજ એક બાબત કહું કે આપણે ઘરમાં જો રિનોવેશન કરતા હોઈએ તો ત્યારે આપણે ઘરમાં અગવડ થતી હોય તો ભારતનગરનો મુખ્ય માર્ગના જે રોડના કામ ચાલુ છે તેનાથી પબ્લિકને થોડીક અગવડ થાય છે. એમની રજૂઆત હતી કે જલ્દીથી આ વહેલી તકે રોડ ચાલુ થાય અને અમે પણ પ્રયત્નશીલ છીએ કે આ જે મુખ્ય માર્ગ છે એ વહેલી તકે ચાલુ થાય અને લોકોને જલ્દી સગવડ અમે આપી શકીએ એવો અમારો પ્રયત્ન ચાલુ છે. લોકોના બહુ જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યા છે અને અમે નથી વિચાર્યું એના કરતાં પણ બહુ વધુ સારો લોકોનો ઉત્સાહ અને અમને જે પ્રતિસાદ મળી રહ્યો છે ને જેનું હું શબ્દોમાં વર્ણન કરી શકું તેમ નથી. વોર્ડ માટે કઈ વિઝન સારો ચૂંટાઈને આવ્યો હતો? મારા વોર્ડ માટેનો વિઝન, હું આનાથી અગાઉની ટર્મમાં પીડબ્લ્યુડી ચેરમેન તરીકે જે મારી જવાબદારી હતી એ સમયની જે મારા વિસ્તારમાં જે મારી ગ્રાન્ટ ફાળવેલી છે એમાં અત્યારે ભારતનગરના મુખ્ય માર્ગનો જે આરસીસી માર્ગ બની રહ્યો છે અને અગાઉના સમયમાં જે વરસાદી સમયે જે નાલાના કારણે જે પાણીની સમસ્યા હતી એનો પ્રોજેક્ટ મારા સમયગાળા દરમિયાન બનેલો છે અને એનું કામ અત્યારે પ્રગતિમાં છે અને એ કામોના આધારે અમે લોકોને બધી સુવિધાઓ પૂરી પાડી શકીશું. 26 તારીખે મતદાન છે, મતદાનને લઈને શું અપીલ? મતદાનને લઈને અમને જે પબ્લિકે અત્યારે જેમને ઉત્સાહ આપ્યો છે અને ગયા વર્ષની અમારી કામગીરીની જે નગરજનોએ નોંધ લીધી છે એના પરથી અમને ચોક્કસ એવું લાગી રહ્યું છે કે ગત ટર્મમાં અમે જેટલા મતોથી જીત્યા હતા એનાથી ડબલ મતોથી અમે આ વખતે નગરજનોના વિશ્વાસ અને આત્મવિશ્વાસના આધારે અમે ડબલ લીડથી જીતીશું એવો અમને લોકો પાસેથી અપેક્ષા છે અને અમે જીતશું. બહુ સારું લાગે છે. અમારા પર જે પાર્ટીએ વિશ્વાસ કર્યો છે એ આગળ અમે સારી રીતે નિભાવશું. અત્યારે જવાબદારી કેટલી વધી છે? જવાબદારી વધી છે પણ પબ્લિકનો સાથ સહકાર છે અને ક્યાંય વાંધો નહીં. અત્યારે ભારતનગર વિસ્તાર છે, આજુબાજુમાં ઘણા વિસ્તારો સામેલ થયા છે. હા, તો કોઈ કૃતિ કર્યો? તમે મહિલા છો, ડોર ટુ ડોર જતા છો, કોઈ મહિલા દ્વારા કોઈ સંદેશ દેવામાં આવે છે? જી હા, આવે છે. જે છે એ રોડ ને જે છે એ અમે આગળ બધું કરશું. શું સંદેશ દેવા માંગશો 26 તારીખના લઈને? 26ના એ જ વહેલાસર, કારણ કે ગરમી બહુ જ છે, વહેલાસર જઈ વોટ કરી ભાજપના 4 કમળને દબાવી અને અમને વોટ આપો અને અમને હજી આગળ કામની તક આપો. તમને વોટ દેશો તો જ અમારું કામ થશે.